ઓ માય ગોડ, શું થયું તમને? એક્સિડન્ટ? ઉભા રહો ફટાફટ મારે સ્ટોરી મૂકવી પડશે. એક્સિડન્ટ ઓફ માય હસબન્ડ. बैगन બોલ. ભાગીને લગ્ન કરે છે એમ? સ્ટોરી મૂકી દઉં? હું શું કહું છું મમ્મી, સાંભળો. તમે મંદિરે જાઓ છો ને તો ઊંધા ફરીને ભગવાનની જોડે સેલ્ફી લઈ લો. શું ભગવાનને પીઠ ના બતાવાય, સ્ટોરી મૂકવાની છે. बैगन ઝઘડો થયો મારા આમની જોડે. અરે કાલે રેસ્ટોરન્ટમાં જમવા ગયા તો ભૂખડાની જેમ ખાવા માંડ્યા. અરે પેલા માણસ ફોટો પાડે, સ્ટોરી મૂકે અને પછી ખાય. જંગલી છે, જંગલમાંથી આવ્યા છે. आय હું શું કહું છું, મોઢું બગાડ્યા વગર જવાબ આલજો. જયંતિ કાકા ગુજરી ગયા છે ને, તેમનો બંગલો કેવડો મોટો છે, તેમના ગાર્ડનમાં જ બેસણું રાખ્યું છે, તો એક સ્ટોરી મૂકી દઉં? ઓફો યાર, આજે સ્ટોરીમાં મૂકવા માટે કશું જ નથી મારી પાસે. बैगन તો આપણી સગાઈ પછીની જે વાતો હતી એનો એક વિડીયો બનાવીને મૂકી દઉં, શું કહો? आय મને આજે જાનકીનું બિહેવિયર જરાય ગમ્યું નથી, એટલે તું મારી સ્ટોરી જો, અને એ પણ જોશે તો સમજી જ જશે. बैगन અરે બગલા જેવું મોઢું નથી કરતી, હવે સ્ટોરી માટે સેલ્ફી લઉં છું. અભણ. बैगन સ્ટોરી ઇન્સ્ટાગ્રામની મૂકવા માટેના નવા નવા આઈડિયા. आय રડતી નથી અલી. અમારે એક સગા ગુજરી ગયા ને તો એમની નાનામી લઈ જતા હતા ને તો એનો ફોટો પાડીને મેં સ્ટોરી મૂકી. તન બાપો બાજ્યો માર જોડે. बैगन લોકોને ઘરના જ કેટલો સપોર્ટ કરે, રોજ નવી 10 સ્ટોરીઓ બનાવડાવે. મારે તો ઘરમાં કોઈનો સપોર્ટ જ નહીં ઇન્સ્ટાગ્રામની સ્ટોરી માટે.